મિત્રો, પાણિયારીએ દીવો હોય તો શેનો દીવો કરવો? પાણિયારીએ દીવો કરવો હોય તો કોનો અને કયા દેવનો દીવો કરવો? પાણિયારીએ દીવો કરવાથી શું લાભ થાય? મિત્રો, આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો હોય છે. ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતાની કોશિશ કરતો હોય છે. પણ મિત્રો, જો તમારા ઘરનું વાતાવરણ જ અશાંત હોય, કંકાશ હોય, ભાઈ ભાઈમાં, બહેનમાં, માતા પિતામાં, કુટુંબમાં એકબીજાના મન મળતા ના હોય અને ઘરમાં અશાંતિ હોય, ધંધો ના ચાલે, કોઈ જગ્યાથી આવક ના આવે, સગાવાલામાં, સામાજિક ક્ષેત્રે, વ્યાપાર ક્ષેત્રે તમને કોઈ દુશ્મન હોય, કોર્ટ કચેરીના પગલા હોય, તમે બધી જગ્યાએથી ફસાયેલા હોય, આવું બધું આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા કરે છે. અને આ બધી મુશ્કેલીઓમાંથી, ઘરના કંકાશમાંથી, તમારા દુશ્મનોમાંથી, કોર્ટ કચેરીમાંથી અને ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા લગ્ન થાય, તમારું ઘર સુખ શાંતિથી ભરાઈ જાય, તો મિત્રો, આવો આપણે આ વિડીયોમાં તમને પ્રાપ્ત મળેલી માહિતી મુજબ તમને પાણિયારીએ દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો તે વિશે જણાવવાની કોશિશ કરું છું. તો મિત્રો, ચેનલમાં જો તમે પહેલીવાર હોય તો આપની આ ટોપ વાતો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. મિત્રો, એવી આશા રાખું છું કે આપ સર્વ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું. અને આ વિડીયોની માહિતીને તમને તમારા સ્નેહીજનોને શેર કરવા વિનંતી કરું છું. મિત્રો, પાણિયારીએ દીવો તમારા પૂર્વજોનો કરવો. સૌપ્રથમ માટીનું કોડાયું લેવું. જ્યાં તમારા ઘરમાં પાણિયારી હોય, જ્યાં પીવાનું માટલું તમે રાખતા હોય તે પાણિયારીને તમે સ્વચ્છ રાખો અને માટીના કોડાયામાં તેલ લેવું. એવું નથી કે તમે કોઈ પણ તેલ લો, સરસોનું તેલ લો કે તમે સિંગ તેલ લો, પણ કોઈ પણ પ્રવાહી તેલ તમે લઈ શકો છો. કે પછી દિવેટને ઊભી રાખો કે આડી રાખો, પણ તમે તમારા પૂર્વજોને ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણિયારીએ દીવો કરો છો અને તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થાય છે, તો સમજી લેવું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે. પાણિયારે દીવો કરવાનો એક જ અર્થ છે, આ દુનિયામાં સૌથી મોટામાં મોટા દેવ હોય તો આપણા પૂર્વજ, આપણા મા બાપ, અને જો પૂર્વજ રાજી હોય તો જ બીજા બધા દેવ રાજી હોય. કે આપણા ઘરમાં એકતા હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, ભાઈ ભાઈનો પ્રેમ હોય, ઘરમાં અણબનાવ ના હોય અને જો બધા હળી મળીને સુખ શાંતિથી રહેતા હોય તો આપણે ગમે તે જગ્યાએ લડી લઈએ. કહેવાય છે ને કે એક સાવરણી હોય તો ઘરનો કચરો સાફ કરે, પણ જો સાવરણી જ કદાચ અલગ પડી જાય તો તે ખુદ કચરો બની જાય. એટલા માટે એકતા રાખવી, હરી મળીને રહેવું, એકબીજાના વિચારો શુદ્ધ રાખવા, વાણીમાં શુદ્ધ વાણી બોલવી, વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ, બાળકોને સંસ્કાર સારા આપવા જોઈએ, વડીલો પ્રત્યે માન, ગુરુ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ કોઈને દાન આપવું જોઈએ, કોઈને મદદ કરવી જોઈએ, ગાયને ઘાસ આપવું જોઈએ, કતરાને રોટલી ખવડાવી જોઈએ, ચકલાઓને, ચબૂતરોને અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ, જેમ કે કોઈ જુવાર છે, ચોખા છે, બાજરી છે, તે તમારા પિતૃઓના નામથી આવું બધું પુણ્ય કરવાથી તમારા કર્મનો ભાથું બંધાય છે અને તમારી બધી મુશ્કેલીઓનો નાશ થાય છે અને ધીમે ધીમે તમે સફળતાના માર્ગે આગળ વધો છો અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય તે ધીમે ધીમે નાશ થાય અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગે આગળ વધો છો. જેવું કરો તેવું ભરો અને વાવો તેવું લો. કર્મનું ભાથું જ તમને મહાન બનાવે છે. પાણિયારીએ દીવો કરો અને તમારા પિતૃઓ જો રાજી થાય તો મિત્રો સમજી લેવું કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે. મિત્રો, પિતૃ રાજી થાય એટલે કુળદેવી રાજી થાય. તમારા ગુરુજનો, તમારા વડીલોના આશીર્વાદ લેવા, આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય, આનંદમય અને સુખમય બની જાય છે. મિત્રો, પાણિયારે દીવો કરો એ પહેલા સવારે વહેલા ઊભા થઈ નાઈ ધોઈને સ્વચ્છ કપડાં ધારણ કરી લેવા જોઈએ. પાણિયારીએ દીવો કરો તે વખતે તમારા અંદર જેવો ભાવ હોય છે એવા જ ભાવથી પિતૃઓ તમારા પર રાજી થાય છે. એટલા માટે સાચા હૃદયથી, સત્યનિષ્ઠા ભાવથી હંમેશા પૂર્વજોની અને કુળદેવીની પૂજા કરવી જોઈએ.
કોઈ પણ કાર્યમાં સાચી નેકીટેકી રાખવી, ધર્મના માર્ગે રહેવું. મિત્રો, હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે. એટલા માટે મિત્રો, હંમેશા દયા ધર્મ હૈયે હોઠે રાખો તો જ તમે જીવનના તમામ કાર્યમાં સફળ થઈ શકો છો અને તમારા પૂર્વજોના આશીર્વાદ તમે મેળવી શકો છો. જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્યો કરવા જ પડે અને સત્કાર્યથી જીવનમાં સફળતા મળે છે. તો મિત્રો, આ વિડીયોની માહિતી તમે તમારા મિત્રોને, સ્નેહીજનોને શેર કરી શકો છો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક શેર કરી કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો.